पेज नंबर 418। श्री राम। सिय लखन जेहि विधि सुख लहि, सोई रघुनाथ करहि सोई कहहि। कहहि पुरातन कथा कहानी, सुनहि लखनु सिय अति सुख मानी। सीताजी અને લક્ષ્મણજીને જે રીતે સુખ મળે, શ્રી રઘુનાથજી એવું જ કરે છે અને એવું જ કહે છે। ભગવાન પ્રાચીન કથાઓ અને વાર્તાઓ કહે છે અને લક્ષ્મણજી તથા સીતાજી અત્યંત સુખ માનીને સાંભળે છે। જબ જબ રામુ અવધ સુધી કરહી, તબ તબ બારી બિલોચન ભરહી। સુમિરી માતુ પિતુ પરિજન બાઈ, ભરત સ્નેહુ શીલું સેવકાઈ। જ્યારે જ્યારે શ્રીરામજી અયોધ્યાનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે એમના નેત્રોમાં જળ ભરાઈ આવે છે। માતા પિતા કુટુંબીઓ અને ભાઈઓ તથા ભરતના પ્રેમ શીલ અને સેવાભાવને યાદ કરીને કૃપા સિંધુ પ્રભુ હોહિ દુખારી, ધીરજ ધરહી કુસમ બિચારી। લખી સિય લખનું બિકલ હોઈ જાહી, જીમી પુરુષહી અનુસર પરિચાહી। કૃપાના સમુદ્ર પ્રભુ શ્રી રઘુનાથજી દુઃખી થઈ જાય છે, પરંતુ પછી કુસમય સમજીને ધીરજ ધારણ કરી લે છે। શ્રી રામચંદ્રજીને દુઃખી જોઈને સીતાજી અને લક્ષ્મણજી પણ વ્યાકુળ થઈ જાય છે। જેમ કોઈ મનુષ્યનો પડછાયો તે મનુષ્યના જેવી જ ચેષ્ટા કરે છે। પ્રિય બંધુ ગતિ લખી રઘુનંદનું, ધીર કૃપાલ ભગત ઉરચંદનું। લગે કહન કछु કથા પુનીતા, સુની સુખ લહી લખનું અરુ સીતા। વળી ધીર કૃપાળુ અને ભક્તોના હૃદયોને શીતળ કરવા માટે ચંદન રૂપ રઘુકુળને આનંદિત કરનારા શ્રી રામચંદ્રજી પ્રિય પત્ની અને ભાઈ લક્ષ્મણની દશા જોઈને કેટલીક પવિત્ર કથાઓ કહેવા લાગે છે, જેને સાંભળીને લક્ષ્મણજી અને સીતાજી સુખ પ્રાપ્ત કરે છે। રામુ લખન સીતા સહિત સોહત પરન નિકેત, જીમી બાસવ બસ અમરપુર, સચી જયંત સમેત। લક્ષ્મણજી અને સીતાજી સહિત શ્રીરામજી પર્ણકુટીમાં એવા સુશોભિત છે, જેમ અમરાવતીમાં ઇન્દ્ર પોતાના પત્ની સચી અને પુત્ર જયંત સહિત વસે છે। જોગવહી પ્રભુ સિય લખનહિ કૈસે, પલક બિલોચન ગોલક જૈસે। સેવહી લખनु સિય રઘુબીરહી, જીમી અબિબેકી પુરુષ શરીરહી। પ્રભુ શ્રી રામજી અને સીતાજી બંને લક્ષ્મણજીની એવી સંભાળ રાખે છે, જેમ બંને પાપણો નેત્રોની કીકીની તેમજ શ્રી સીતાજી અને શ્રી રામચંદ્રજીની સેવા લક્ષ્મણજી એવી રીતે કરે છે, જેમ અજ્ઞાની મનુષ્ય શરીરની કરી રહ્યા હોય। અસ્તુ।